હું છું અર્પિતા પટેલ. આપ જોઈ રહ્યા છો પબ્લિક ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતી. સમાચાર મળી રહ્યા છે દાહોદ જિલ્લા. દાહોદથી એક ખાસ ખબર. લીમખેડા તાલુકાની ઉમેદપુરા પ્રાથમિક શાળામાં આજે શૌર્ય દિવસ નિમિત્તે એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. રાષ્ટ્રીય હિન્દુ સંઘ ગુજરાતના પ્રદેશ પ્રચારક શ્રી રિંકેશભાઈ પ્રજાપતિ અને ગાયત્રી પરિવારના લીમખેડા તાલુકા સંયોજક શ્રી હિંમતભાઈ બારિયા શાળાની મુલાકાતે પહોંચ્યા અને શાળામાં ચાલી રહેલી ધાર્મિક તથા સંસ્કાર પ્રેરિત પ્રવૃત્તિઓની પ્રશંસા કરી. ઉલ્લેખનીય છે કે આ શાળા જિલ્લામાં ધાર્મિક વ્યસન મુક્ત અને પ્લાસ્ટિક મુક્ત શાળા તરીકે ઓળખાય છે. આચાર્ય શ્રીમતી રીટાબેન પટેલના માર્ગદર્શન હેઠળ શાળામાં ઇકો ક્લબ, ઔષધીય બાગ, વ્યસન મુક્તિ અભિયાન જેવી સરાહનીય પહેલો સતત ચાલી રહી છે. વિશેષ વાત એ છે કે અહીં બાળકોના જન્મદિવસની ઉજવણી ચોકલેટ કે કેકથી નહીં પરંતુ સિઝનેબલ ફળો સાથે અને શ્રીરામની અર્ચનાથી કરવામાં આવે છે, જે બાળકોમાં ભારતીય સંસ્કૃતિના મૂલ્યો વિકસાવે છે. કાર્યક્રમ દરમિયાન પ્રદેશ પ્રચારક શ્રી રિંકેશભાઈ પ્રજાપતિએ આચાર્યશ્રીને ભગવા શાલ ઓઢાડી સન્માનિત કર્યા અને શાળા પરિસરમાં શ્રી હનુમાનજીનું નાનું મંદિર બનાવવા અપીલ કરી. શ્રી હિંમતભાઈ બારીએ પણ આચાર્યને શાલ ઓઢાડી સન્માનિત કર્યા અને જન્મદિવસ, લગ્નતિથિ જેવી ઉજવણીઓ દીપ પ્રગટાવી મોં મીઠું કરીને ભારતીય રીત પરંપરા મુજબ ઉજવવા સૌને સંદેશ આપ્યો. આ પ્રસંગે આચાર્ય રીટાબેન પટેલ અને મંગળાબેન પ્રજાપતિએ મહેમાનોનું ફુલહાર અને શાલ વડે હાર્દિક સ્વાગત કર્યું. પ્રદેશ પ્રચારક રિંકેશભાઈ પ્રજાપતિએ રાજ્યની તમામ શાળાઓને પ્લાસ્ટિક મુક્ત બનાવવા તેમજ દર શનિવારે હનુમાન ચાલીસાના પાઠ શરૂ કરવાની અપીલ કરી. પબ્લિક ઇન્ડિયા ન્યૂઝ જશુભાઈ ગણાવા અને અમે સત્યનિષ્ઠા. પબ્લિક ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતીમાં સમાચાર જોવા માટે ચેનલને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પ્રેસ કરો, જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે.